ગોપી ગોપન શિલા ઇતિ ગોપી, અને એમાં બધા દીવાની જ કહેવાય, કોઈ દીવાનો કહેવાતો નથી. રાસમાં પ્રવેશ ગોપી બનીને જ મળી શકે છે, ગોપા બનીને મળી શકતો નથી. ભગવાન શિવજીએ રાસમાં પ્રવેશ કરવો તો તેમણે ગોપીનો વેશ ધારણ કર્યો અને પછી એમને રાસમાં પ્રવેશ મળ્યો. આજે પણ વ્રજની અંદર ગોપેશ્વર મહાદેવ છે, ગોપી બનીને ભગવાન પ્રગટ થયા. ગોપેશ્વર મહાદેવનું મંદિર આજે પણ આવેલું છે. તો એ ગોપી, અરે તમાકુ ખાઈએ ને 2-3 કલાકમાં નસો ઉતરી જાય, બીજું કઈ કેફી પીણું કરીએ તો 2-4 કલાકે ઉતરી જાય. આ પ્રભુના નામનો નશો એવો છે ને, એને આસવ કીધો છે. ये आसव ऐसा है जो एक बार पी लेता है फिर उसका नशा कभी नहीं जाता. एक बार અમે વડોદરાથી ચાણોદ આવતા હતા, એમાં હું, અમારા હાર્દિકભાઈ, અમારા ઋષિકભાઈ, બધા અટ્ટા કટ્ટા જ બધા બેઠા હતા. અને ડભોઈ અમે ઉભા રહ્યા. ડભોઈ કેમ ઉભા રહ્યા તો આપને ખબર જ છે, લાલા કાકાના. તો ડભોઈ ઉભા રહ્યા તો અમને જોઈને એક યજમાને ટીખડ કરી કે જો કેવા અટ્ટા કટ્ટા છે, ચાણોદના બ્રાહ્મણ છે, કેવા અટ્ટા કટ્ટા છે, બધા ગોલ મટોળ છે, ગાલ કેવા લાલ છે, મહારાજોને સુકા મેવા ખાવાના, ફળ ફળાદી ખાવાની. એમને કીધું કે જો તમે જાણો છો કે આટલી બધી અમારી જોડે મજા છે તો અમારી જોડે જોડાઈ જાઓ ને ભાઈ, શા માટે તમે વાત કરો છો, અમારી સાથે જોડાઈ જાઓ. જો મોજ સંત ફકીર કરે वो मौज कहां अमीरी में, वो मौज कहां अमीरी में. જે સંત અને ફકીર મોજ કરે એ આપણા આટાદર દાદા 4 રસ્તા ઉપર બેઠા છે. અને એમાં ગાયકવાડ રાજા જેવો રાજા આવે ને, કડકડતી ઠંડીમાં જ્યારે શાલ આપે ને તો એ શાલને એ અગ્નિની અંદર સ્વાહા કરી દે. અને જ્યારે રાજાને લાગે મારું અપમાન થાય ત્યારે ચીપિયા વડે એ અગ્નિમાંથી ફરી પાછી શાલ કાઢીને આપી દે. આ સંતોની મોજ છે અને એ સંતોની મોજ આપણે લેવા માટે અહીંયા બેઠા છે. જો મોજ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, वो आनंद कहां अमीरी में. પૈસાથી ક્યાં બધું મળે છે અને પૈસાથી ક્યાં બધું થાય છે. पैसा साधन है, वो साध्य नहीं है. આપણે ને સાધ્ય માની લીધો છે. पैसा साधन है, वो व्यवहार है, जरूरी है, लेकिन पैसा सर्वस्व नहीं है. और पैसे से ही सब होता તો આ છેલ્લા 2 વર્ષમાં આપણને ખબર પડી ગઈ હોત કે પૈસાથી શું ઓક્સિજન મળી શકે છે, પૈસાથી શું ડોક્ટર મળી શકે છે, પૈસાથી શું હોસ્પિટલની અંદર જગ્યા મળી શકે છે, એ આપણને આ 2 વર્ષમાં ખબર પડી ગઈ છે. જ્યારે ભૂખ લાગી હોય ત્યારે અન્નનો મહિમા છે, જ્યારે તરસ લાગી હોય ત્યારે જળનો મહિમા છે, ત્યારે ત્યાં રૂપિયા પૈસા કામ લાગતા નથી. અને આ જ સત્ય છે. તો કેમ આપણે મોજ ન કરી લઈએ ભગવાનનું નામ લઈને? કેમ આપણે ગઈકાલે ખૂબ સુંદર મેં જાણ્યું કે અહીંયા ભજન કર્યા અને મને થોડો વિડિયો પણ આપણા 1-2 ભગવદીય જનોએ મોકલ્યો. ખૂબ આનંદ થયો કે સવારે પણ સત્કાર્ય, બપોરે કથા અને રાત્રે આપણા રણછોડરાય મંદિરનું ભજન મંડળ અને જે ભજનની જમજમાટી બોલાઈ છે. તો આ ક્રમ ચાલુ રાખો. એક દિવસ બહેનો કરો, એક દિવસ આપણે કલાકાર બંધોને પણ અહીંયા રોકી દઈશું, એમની પણ મોજ લઈશું. તો આ ભજનનો બહુ મહિમા. પણ માણસ પાસે બધું છે, માણસ પાસે શું નથી? સમય. રૂપિયા પૈસા માણસ ઇન્વેસ્ટ કરે છે અને સમયને વેસ્ટ કરે છે. સમયને ઇન્વેસ્ટ કરો ક્યાં? પ્રભુ ભક્તિમાં. તમારી પાસે મેં 7 દિવસ માંગ્યા છે અને 7 દિવસમાં પણ રોજના 4 કલાક, સાચો 28 કલાક માંગ્યા છે. અને એમાં આજે આ 4થો દિવસ તો થઈ ગયો. તો હવે રહ્યા કેટલા છે? ખાલી 16 કલાક. આજના દિવસ સાથે ગણીએ તો ખાલી 16 કલાક તમારે મને આપવાના છે. આજનો માણસ કૃત્રિમ થયો છે. કૃત્રિમતા નિકાલ દો. भगवान के पास सरल हो जाओ. सरलता प्रभु को प्रिय है. एक बार स्वर्गની અંદર ઇન્દ્ર રાજા સિંહાસન ઉપર હતા. સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બેઠા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે અને દેવગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા. દેવગુરુ બૃહસ્પતિ આવ્યા, ઇન્દ્ર રાજા ઊભા ન થયા. ઇન્દ્ર રાજાએ માન ન આપ્યું. દેવગુરુ બૃહસ્પતિ
ગુરુપદ તરત જ છોડી દે છે. નહીં હમણાં તાત્કાલિક જ આપણા રાજા બદલાઈ ગયા રાતોરાત ગુરુએ રાજીનામું આપી દીધું કે મારે દેવોના ગુરુ બનવું નથી. રાજા બને સન્માન ના આપે તો મારા ગુરુપદનું મારે કામ શું? બૃહસ્પતિએ ગુરુપદ છોડી દીધું અને આ વાત અસુરોને ખબર પડી. અસુરોને ખબર પડી કે ઇન્દ્ર રાજાએ દેવગુરુનું અપમાન કર્યું છે અને અત્યારે એમની પાસે ગુરુપદ નથી અને ગુરુપદ ન હોય, ગુરુનો આશ્રય ન હોય, ગુરુની શરણ ન હોય, ગુરુના આશીર્વાદ ન હોય ત્યારે એ વ્યક્તિને હરાવવો બહુ જ સહજ સરળ થઈ જાય છે. શુક્રાચાર્યજીએ રાક્ષસોને આજ્ઞા કરી કે યુદ્ધ કરો. દેવો સાથે યુદ્ધ કર્યું છે અને યુદ્ધની અંદર દાનવો જીતી ગયા છે અને દેવો હારી ગયા છે, કારણ કે એમની પાસે ગુરુબળ નહોતું. આપણે બધે જીતીએ છીએ એનું કારણ શું? આપણી પાસે આવા સમર્થ ગુરુ બેઠા છે અને એ સમર્થ ગુરુ જ્યાં હોય ને ત્યાંથી એમનો આપણને ટેકો છે અને એ ગુરુનો ટેકો આપણને બધી જગ્યાએ જીતાડે છે. कहते हैं कि करते हो कन्हैया तुम काम लेकिन नाम मेरा हो रहा है. आशीर्वाद तो एमना છે પણ નામ આપણું થઈ રહ્યું છે. એ ગુરુની કૃપા છે. પહોંચ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે છે ઇન્દ્ર રાજાને ગુરુ વિના જીતવું અઘરું છે, ગુરુ તો બનાવવા જ પડે. વિષ્ણુ ભગવાન પાસે બધા દેવોને લઈને બ્રહ્માજી ગયા. વિષ્ણુ ભગવાન કહે છે એક કામ કરો, અસુર કુળમાં પ્રગટ થયા છે પણ જેમનું નામ ત્વષ્ટા ઋષિના પુત્ર છે, જેમનું નામ છે વિશ્વરૂપ, એ વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. જે આખા વિશ્વને વિષ્ણુમય જોવે છે, જગત જગદીશથી જુદું નથી, આવો સૂક્ષ્મ ભાવ જેની અંદર છે, એ વિષ્ણુ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપને તમે ગુરુપદ ઉપર સ્થાપિત કરો. જો ગુરુપદ પ્રાપ્ત થશે તો તમે દાનવોની સામે જીતી શકશો. વિશ્વરૂપને પાસે ગયા, પ્રણામ કરી અને કહે છે કે તમે મારા ગુરુ બનો. ઇન્દ્ર રાજા સ્વયં આવ્યા છે અને પાછી ભલામણ ચિઠ્ઠી વિષ્ણુ ભગવાનની ને બ્રહ્માજીને લઈને આવ્યા છે. તરત જ અરજી મંજૂર થઈ છે અને વિશ્વરૂપ ગુરુ બન્યા છે. વિશ્વરૂપ ગુરુ બની અને ઇન્દ્ર રાજાને ઉપદેશ આપે છે. એ ઉપદેશનું નામ છે નારાયણ કવચ. નારાયણ કવચનો પાઠ કરવામાં આવે કોઈ પણ બંધનમાંથી મુક્તિ થાય છે. નારાયણ કવચનો પાઠ શ્રવણ કરવામાં આવે નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. નારાયણ કવચનો પાઠ કરવામાં આવે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાનના અલગ અલગ નામથી ભગવાનની સ્તુતિ એ જ નારાયણ કવચ છે. ઓમ હરિવિદ ધ્યાન મમ સર્વ રક્ષામ न्यस्ताग्रद्रिपद्मपतगेन्द्रपृष्ठे तरारिचर्मासि गदेषु चापपाशान् ददानकुष्ठोऽस्कबाहो जलेषु मारक्षतुमस्य मूर्तियो दो गणेभ्यो वरुणस्य पाशा स्थलेषु माया वटुवामनो व्यात् त्रिविक्रमखेवतु विश्वरूप. નારાયણ કવચ આપવામાં આવ્યું અને કીધું કે જાઓ અબ યુદ્ધ કરો. ગુરુના આશીર્વાદ મળ્યા. ઇન્દ્ર રાજાએ અસુરો સાથે યુદ્ધ કર્યું અને ગુરુના આશીર્વાદથી દેવો ફરી પાછા જીત્યા અને દેવોના રાજા ઇન્દ્રને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું. દેવોને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું. આ વાત શુક્રાચાર્યને ગમી અને કેવી રીતે દેવોની સાથે યુદ્ધ કરી એમને પરાજિત કરવા એ વિચાર કરવા લાગ્યા. આ તરફ દેવગુરુ વિશ્વરૂપ ત્વષ્ટા ઋષિના પુત્ર જે આખા જગતને વિષ્ણુમય જાણતા હતા એ રોજ યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર અસુરો આવે છે અને અસુરો આહુતિ માંગે છે તો વિશ્વરૂપને તો બધા જ વિષ્ણુમય છે એટલે અસુરોને પણ યજ્ઞનો ભાગ આપે છે. યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરી અને અસુરો બળવાન થયા છે, શક્તિશાળી થયા છે. અસુરો બળવાન થયા છે અને વિશ્વરૂપ ગુરુ
અસુરોને પણ યજ્ઞનો ભાગ આપે છે. આ ઇન્દ્ર રાજાને ખબર પડી છે. ઇન્દ્ર રાજા આવ્યા છે, તલવાર મ્યાનમાંથી બહાર કાઢી છે અને પોતાના ગુરુ વિશ્વરૂપનો એમણે વધ કર્યો છે. ઇન્દ્ર રાજાએ ગુરુનો વધ કર્યો. ઇન્દ્ર રાજાને ખૂબ મોટું પાપ લાગ્યું અને એમણે એમનું એ પાપ 4 જગ્યાઓ પર છુપાવ્યું છે. જળાશયોમાં થતી લીલ એ ઇન્દ્ર રાજાએ ગુરુ હત્યાનું છુપાવેલું પાપ છે. સેવાળ જે થાય છે, લીલ જે થાય છે, એ ઇન્દ્ર રાજાનું પાપ છે. પૃથ્વી ઉપર જેટલા ખાડા છે અને એમાં જે કાદવ કીચડ થાય છે, એ ઇન્દ્ર રાજાએ પોતાના ગુરુ હત્યાનું છુપાવેલું પાપ છે. ત્રીજી જગ્યા, વૃક્ષની અંદરથી જે ગુંદર બહાર નીકળે છે, એ વૃક્ષમાંથી નીકળતો ગમ ગુંદર એ ઇન્દ્ર રાજાએ પોતાના ગુરુને મારવાનું જે પાપ છે એ મૂકેલું છે. 3 જગ્યા થઈ, ચોથી કોઈ જગ્યા બચી નહીં. ચોથું પાપ, આ તો ગુરુ હત્યાનું પાપ છે. કોણ લઈ શકે? આદિનારાયણ ભગવાન કહે છે કે આ તો શક્તિ જ લઈ શકે. અને શક્તિ કોણ? શક્તિ એટલે સ્ત્રી. સ્ત્રી વિના આ પાપ કોઈ લઈ શકે નહીં. અમુક કામ બહેનો સિવાય કોણ કરી શકે? એ શિયાળો હોય ને તમારા સરસ મજાના સ્વેટર બહાર નીકળી જાય, એ ઉનાળો હોય ને કોટનના સરસ કપડા બહાર નીકળી જાય, એ ચોમાસું હોય ને તમને બહાર નીકળતા છત્રી હાથમાં મળી જાય, મોબાઈલનું ચાર્જર તમને યાદ કરીને આપે. અમુક કામ બહેનો જ કરી શકે. ચોથું પાપ ઇન્દ્ર રાજાએ સ્ત્રીઓને આપ્યું છે. પ્રતિ માસ રજસ્વલા સ્ત્રી ધર્મમાં બેસવાનું એ ઇન્દ્ર રાજાએ પોતાના ગુરુને મારવાનું જે પાપ છે એના ભાગ રૂપે છે. એના બદલામાં ઇન્દ્ર રાજાએ વચન આપ્યું છે કે આનાથી તમારા વંશની વૃદ્ધિ થશે. એટલા માટે સ્ત્રીઓ રજસ્વલા સ્ત્રી ધર્મમાં બેસે છે. એ ઇન્દ્ર રાજાએ છુપાવેલું ગુરુ હત્યાનું પાપ છે. વિશ્વરૂપને કોઈએ ગુરુ બનવાનું તો કીધું નતું. દેવો એમનો સ્વાર્થ સાધવા માટે એમને ગુરુ બનાવે અને સ્વાર્થ સધાઈ ગયો એટલે મૃત્યુદંડ આપી દે. આ વાત વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ગમી નથી. ત્વષ્ટાએ એક યજ્ઞ કર્યો છે અને એ યજ્ઞની અંદર આહુતિ આપી છે. ઇન્દ્ર સત્રો વિવર્ધસ્ય માચિરમ જહિ વિદ્દિશમ. ઇન્દ્ર રાજાને મારે એવો પુત્ર પ્રગટ થાય, પણ ઇન્દ્ર દીર્ઘ થઈ ગયું. ઇન્દ્ર રાજાને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરાય એવો પુત્ર પ્રગટ થાય, એવું આહુતિ ત્વષ્ટા ઋષિએ આપી. અને ઇન્દ્ર રાજાને મારવા માટે અગ્નિકુંડમાંથી એક પુત્ર પ્રગટ થયો અને એ પુત્રએ હાથી પર બેસી ઇન્દ્ર રાજા સાથે યુદ્ધ કર્યું છે. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું છે. દેવો અસંખ્ય પ્રયત્ન કરે છે, પણ યુદ્ધની અંદર પરાસ્ત થાય છે. ઇન્દ્ર રાજા ભયભીત થયા છે, મારું ઇન્દ્રાસન જતું રહેશે. પહોંચ્યા હરિનારાયણ ભગવાન પાસે. હરિનારાયણ ભગવાન કહે છે કે દધીચી ઋષિ પાસે જઈ અને એમના હાડકાથી જો વજ્ર બનાવવામાં આવશે તો આ અસુર હણાશે. ભલામણ ચિઠ્ઠી લીધી વિષ્ણુ ભગવાનની અને પહોંચ્યા દધીચી ઋષિના આશ્રમમાં. દધીચી ઋષિ કહે છે, આવો આવો ઇન્દ્ર રાજા, સ્વાગત છે તમારું, આસન ગ્રહણ કરો. 2 હાથ જોડ્યા છે ઇન્દ્ર રાજાએ. હે ગુરુવરે કૃપા કરો, હું ભલામણ ચિઠ્ઠી લાવ્યો છું વિષ્ણુ ભગવાનની. મારું ઇન્દ્રાસન અત્યારે જતું રહે એવી સ્થિતિ સર્જાઈ છે. એક અસુર મારી સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધની અંદર મારો પરાજય મને દેખાઈ રહ્યો છે. હે ગુરુદેવ, મારી મદદ કરો. ઇન્દ્ર રાજા, લગીરે ચિંતા ના કરો. બોલો શું જોઈએ છે? બીજું કંઈ નથી જોઈતું, બસ તમારા હાડકા જોઈએ છે. અરે બસ મારા હાડકા? અને મારા હાડકા લેવા માટે તમારે વિષ્ણુ ભગવાનની ભલામણ ચિઠ્ઠી આપી લેવાની શું જરૂર હતી? મારા પ્રભુને શા માટે કષ્ટ આપ્યો? યોગ દ્વારા શરીરને સ્થિર કર્યું છે, પ્રાણ રંધ્રને રોક્યા છે અને પ્રાણને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા છે. એક દિવ્ય જ્યોત દધીચી ઋષિમાંથી નીકળી છે અને પ્રભુની અંદર સમાઈ ગઈ છે અને દધીચી ઋષિના હાડકાનો ત્યાં ઢગલો થઈ ગયો છે અને દધીચી ઋષિના હાડકામાંથી એક અતિ તીક્ષ્ણ એવું ઘાતક વજ્ર તૈયાર થયું છે.
આપણે કહીએ ને કે બ્રાહ્મણો શું કરી શકે, બ્રાહ્મણો શું ના કરી શકે. આ બ્રાહ્મણો જે દધીચી ઋષિ જેવા હાડકાનો ઢગલો આપે ત્યારે ઇન્દ્રાસન ટકે, આ બ્રાહ્મણો કરી શકે. રાજ સત્તા જો ટકાવવી હોય ને તો ધર્મ સત્તાએ અને બ્રાહ્મણોનો સહકાર જરૂરી છે. એ વાત પુરાણ પણ કહે છે. રાજા કોઈ ભૂલ કરે તો એને દંડ આપે. આપણું ધર્મશાસ્ત્ર છે. દેવાદિનમ જગત સર્વમ તે દેવતા મંત્રાધીન, તે મંત્ર બ્રાહ્મણ આધીન. તસ્માત બ્રાહ્મણ, આપણું તો ગામ જ બ્રાહ્મણોનું ગામ છે. અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ને એમાં આજે ભરણીનું શ્રાદ્ધ, ચોથનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ આજે છે. કેટલો ઉત્તમ દિવસ. અને બ્રાહ્મણોનું મહત્વ આપણે ગામમાં છે એટલે આટલા બધા ભૂદેવોની વચ્ચે રહીએ છીએ એટલે આપણે જાણીએ છીએ. પરંતુ શાસ્ત્ર પણ કહે છે દેવાદિનમ જગત સર્વમ, આખું જગત દેવોને આધીન છે. પણ એ દેવો મંત્રને આધીન છે. મંત્ર બોલે ભૂદેવ અને સોપારીમાં ગણપતિ દાદાએ આવી જવું પડે તો ભગવાનનું મહત્વ વધારે કે મંત્રનું મહત્વ વધારે? અને તે મંત્ર બ્રાહ્મણ આધીન અને મંત્ર પાછા બ્રાહ્મણને આધીન. માટે ભૂદેવોને આપણે પ્રણામ કરીએ, એમને વંદન કરીએ, એમને સત્કાર આપીએ. તસ્માત બ્રાહ્મણ વંદયે. અને એટલા જ માટે તો આપણે બ્રાહ્મણોને દાન કરીએ, પુણ્ય કરીએ, ભોજન કરાવીએ. શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજનનો મહિમા શા માટે? બીજી કોઈ જ્ઞાતિનાને જમાડવાને ન કીધું. બ્રાહ્મણોશ્ય મુખમાસિત, બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. અને યાદ રાખો, જ્યારે કોઈ ભૂદેવ તમારા ઘરે પધારે ને એટલે તમારી એક પેઢીના પુણ્યનો ઉદય થયો છે. જ્યારે બ્રાહ્મણો તમારા ઘરે જલપાન કરે ત્યારે તમારી 3 પેઢીના પૂર્વજોએ તમને પુણ્યરૂપી આશીર્વાદ આપ્યા છે. અને જ્યારે બ્રાહ્મણો તમારા ઘરે ભોજન કરે ને ત્યારે સમજો કે તમારી 7 પેઢીના પુણ્યનો ઉદય થયો છે. કારણ કે બ્રાહ્મણ ક્યારે પણ જલપાન કરતો નથી, ક્યારે પણ ફળ આરોગતો નથી, ક્યારે પણ તમારી દક્ષિણા લેતો નથી, ક્યારે પણ તમારું ભોજન આરોગતો નથી. બ્રાહ્મણ જ્યારે જલપાન કરે છે, જ્યારે તમારું ભોજન આરોગે છે ને ત્યારે એ તમારા પાપોનું ભક્ષણ કરે છે. તમારા પાપોનું ભક્ષણ કરવાનું સામર્થ્ય જો કોઈમાં હોય તો એ કેવળ બ્રાહ્મણને બ્રાહ્મણમાં છે. પાપોનું ભક્ષણ કરવાની શક્તિ જે ધરાવે એ સાચો બ્રાહ્મણ છે. અને એટલા માટે દધીચી ઋષિના હાડકાથી વજ્ર બનાવ્યું છે. વજ્ર લઈ હાથી ઉપર સવાર થઈ ઇન્દ્ર રાજા યુદ્ધનો પ્રારંભ કર્યો છે. અને જ્યાં વજ્ર હાથમાં લીધું અને અસુરને મારવા જાય, અસુરે 2 હાથ જોડી દીધા છે. 2 હાથ જોડી અને સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહી રહ્યા છે. પરીક્ષિત રાજા કહે છે કે આ અસુર હતો, રાક્ષસ હતો અને એણે 2 હાથ જોડ્યા. નક્કી આ કોઈ તપસ્વી લાગે છે. આ રાક્ષસ કોણ છે? એણે કેમ પ્રાર્થના કરી? આ પણ મને જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પૂર્વજન્મની અંદર આ અસુર જેનું નામ છે વૃત્તાસુર, એ ચિત્રકેતુ નામનો રાજા હતો. એને 1 કરોડ રાણી હતી. બરાબર સાંભળ્યું? કેટલી? 1 કરોડ રાણી હતી, પણ સંતાન એક પણ નહોતું. અનેક પથ્થર એટલા દેવ પૂજ્યા પણ સંતાનનું સુખ નહોતું. એકવાર અંગીરા ઋષિ રાજાને ત્યાં પધાર્યા. રાજાને દુખી જોયા. રાજાને સમજાવે છે કે સંતતિ નથી તો ભક્તિની અંદર કોઈ બાધક નહીં, કોઈ બાધા નહીં આવે. ભગવાનનું નામ સારી રીતે ભજાશે. છતાં પણ રાજા માનતો નથી ને કહે છે કે મને સંતાન પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. અંગીરા ઋષિ કહે છે કે ભલે તારી બહુ ઈચ્છા છે તો તને એક સંતાન પ્રાપ્ત થશે, પણ આ સંતાન તારા સુખનું કારણ પણ બનશે અને તારા દુઃખનું કારણ પણ બનશે. તને સુખનો અનુભવ પણ કરાવશે અને તને દુઃખનો અનુભવ પણ કરાવશે. અંગીરા ઋષિએ આશીર્વાદ આપ્યા. 1 કરોડ રાણીમાંથી ચિત્રકેતુ રાજાને ફક્ત કૃતધૂતિ નામની રાણીથી 1 પુત્ર પ્રગટ થયો.
1 કરોડ રાણીમાંથી કૃતધુતિ નામની એક જ રાણીથી પુત્ર પ્રગટ થયો એટલે બાકીની રાણીને ઈર્ષા થવા લાગી. રાજા વધારે સમય એ પુત્ર સાથે રહેવા લાગ્યો, એ રાણી સાથે રહેવા લાગ્યો. પુત્રની અંદર આસક્ત થયો અને પુત્રનું પ્રાગટ્ય થયું એટલે રાજાને ખૂબ આનંદ થયો. કાળક્રમ વીત્યો. બાકીની રાણીઓએ યોજના બનાવી અને દૂધની અંદર ઝેર પીળવી અને એ પુત્રનો વધ કરી નાખ્યો. રાજાના એક કરોડ રાણીમાંનો એક પુત્ર અને એ મૃત થયો. રાજાને બહુ દુઃખ થયું. એ પુત્રથી સુખનો અનુભવ પણ થયો અને એ પુત્રથી દુઃખનો અનુભવ પણ થયો. રડતા રડતા ચિત્રકેતુ રાજા નારદજી પાસે પહોંચ્યા. નારદજી ઉપદેશ આપે છે કે તું શોક ન કરવાનો શોક કરે છે, મને મારો પુત્ર પાછો આપો. પુત્રને બૂમ પાડી છે. પુત્ર દોડતો આવ્યો છે. મારો પુત્ર. પુત્ર કહે છે કોણ પુત્ર ને કેવો પુત્ર, કયા જન્મનો પુત્ર? અનેક જન્મોની અંદર હું તમારો પિતા છું, અનેક જન્મમાં તમે મારા પુત્ર છો, અનેક જન્મોની અંદર તમે મારી માતા છો, અનેક જન્મની અંદર હું તમારો પત્ની છું, અનેક જન્મની અંદર હું તમારો શત્રુ છું, અનેક જન્મની અંદર હું તમારો મિત્ર છું. તમે કયા જન્મના પુત્રની વાત કરો છો? માયાના બંધનમાંથી તૂટી ગયો છે અને એ જ ચિત્રકેતુ રાજા વૃત્તાસુર બન્યો છે. અને વૃત્તાસુરે ઇન્દ્ર રાજાના હાથની અંદર રહેલા વજ્રને જોઈ પ્રણામ કર્યા છે અને વૃત્તાસુરે ચતુશ્લોકી, આ વૃત્તાસુર ચતુશ્લોકી કહેવાય છે. જેવી ભાગવતની ચતુશ્લોકી એવી આ વૃત્તાસુર ચતુશ્લોકી છે. ભાગવતજીની સ્તુતિનું ખૂબ મહત્વ છે. कहते हैं वृत्तासुर अहम हरे तौ पादे कमूल दासानुदासो भवितास्मि भूय मन स्मरेता सुपते गुणास्ते गृणीत वाक कर्म करोतु काय. વૃત્તાસુર કહે છે મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે એ જ વૈષ્ણવનો ધર્મ છે. કહેતે હે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, ભગવાનના દાસના દાસ બનવું એ ભક્તિ ઉત્તમ છે. કહેતે હે મનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરય્યકાક્ષે અજાત પક્ષા ઇવ માતરમ ખગા स्तन्यम यथावत्सराक्षुधार्ता प्रियं प्रियेव व्युषितं विषन्ना मनोरविन्दाक्षदिद्रूक्षे त्वां ममोत्तमस्तोकजनेषु सख्यं संसार चक्रे भ्रमत स्वकर्मभिः त्वन्माययात्मात्मजदार्गे आसक्त चित्तस्य नाथ भूयात. ભગવાનના ભક્તોનો સંગ મળવો એ પણ ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તિ છે. વૃત્તાસુર ચતુશ્લોકી ઉપર YouTube ઉપર 3 દિવસનું પ્રવચન છે. વિસ્તારથી એનો શ્રવણ કરવો. આપણે પહોંચવાનું છે છેક વ્રજ પ્રદેશની અંદર અને વાયા અવધ થઈને જવાનું છે. પહેલા રામલલ્લાનું પણ પ્રાગટ્ય કરાવવાનું, એની પૂર્વે નરહરિલાલ અને વામનદેવનું પણ પ્રાગટ્ય કરાવવાનું છે. ત્યારે આપણે છઠ્ઠા સ્કંદને વિરામ આપીએ અને સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. સપ્તમ સ્કંદ જેનું નામ છે વાસના લીલા અથવા ઉલી લીલા, ઉતિ લીલા, અને આચાર્ય ચરણ શ્રી વલ્લભ
ભગવાનના જમણા હાથની હથેળી સાથે આને સરખાવે છે. જમણા હાથની હથેળી એ 7મો સ્કંદ છે. ચાલો પહેલેથી પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો ત્રીજો સર્ગ લીલા, સર્ગ એટલે સર્જન, ચોથો વિસર્ગ વિશેષ સર્જન. પહેલો સ્કંદ શ્રીનાથજી બાવાનો દક્ષિણ ચરણ, બીજો ત્રીજો ચોથો પાંચમો શ્રીનાથજી બાવા ના સ્વરૂપને આપણે જાણવા માટે બાળકનું દ્રષ્ટાંત. બાળક ઘૂંટણિયા કાઢતો કાઢતો મા પાસે જાય એટલે શું કરે? પગ પકડે. જમણો પગ ડાબો પગ, પ્રથમ સ્કંદ બીજો સ્કંદ. બાળક આવે એટલે શું કરે? મા તેડી લે. ત્રીજો સ્કંદ ચોથો સ્કંદ શું કરે? ખોળામાં સુવડાવે. પાંચમો સ્કંદ એ દક્ષિણ સાથળ અને છઠ્ઠો સ્કંદ એ વામ સાથળ. ખોળામાં સુવડાવે પછી શું કરે? જે હસ્ત છે એની મુઠ્ઠી કરી એને કૌ કરી અને બાળકના મસ્તકની નીચે ઉસીકું આપે. તો આ જે કૌ કરેલો હાથ છે ને એ ભગવાનના જમણા હાથની હથેળી એ સપ્તમ સ્કંદ છે. અને ત્યારબાદ 8મો સ્કંદ અને 9મો સ્કંદ એ ભગવાનના દક્ષિણ સ્તન અને વામ સ્તન છે. માં બાળકને સ્તનપાન કરાવે. અને ત્યારબાદ 10મ સ્કંદ જ્યારે માં બાળક દૂધ પીએ ને ત્યારે એનો આનંદ માના હૃદયમાં વિશેષ હોય છે, માટે 10મ સ્કંદ એ હૃદય છે. અને હૃદયમાં માને તૃપ્તિ થાય કે મારા બાળકે સરસ આરોગ્ય લીધું. પછી બાળકના વાંકડિયા વાળમાં હાથ ફેરવતા ફેરવતા એના મસ્તકને માં ચુંબન કરે. તો મસ્તક એ 11મો સ્કંદ અને 12મો સ્કંદ. બાળક હાથ ઊંચો અને એક હાથ નીચો કરી અને પોડી જાય, સૂઈ જાય. આ 12મો સ્કંદ એ આશ્રય લીલા શ્રીનાથજી બાવાનો ઊંચો કરેલો હાથ છે. આ શ્રીનાથજી બાબાએ ઊંચો હાથ કેમ રાખ્યો છે? શ્રીનાથજી બાવાનું સ્વરૂપ કેવું છે? પ્રભુ બિરાજમાન છે, પાછળ ચિત્રજી છે. પ્રભુનો દક્ષિણ હસ્ત જે છે ને એ કટી પર કમર ઉપર છે અને અંગૂઠો છૂટો છે. જ્યોતિષ શાસ્ત્રમાં પાછું સામુદ્રિક શાસ્ત્ર પણ આવે કે વ્યક્તિ કેવી રીતે બેસે છે, કેવી રીતે વાતચીત કરે છે, એના ઉપરથી પણ ફળાદેશ કેટલું સૂક્ષ્મ. તો જમણો હાથ પ્રભુના કટી પ્રદેશ પર અને અંગૂઠો છૂટો. અને જે કમર ઉપર હાથ રાખીને વાત કરતો હોય ને સમજવાનું કે વ્યક્તિ બહુ કોન્ફિડન્ટ છે. ભગવાન કોન્ફિડન્ટ છે અને અંગૂઠો છૂટો રાખ્યો છે. વોટ્સએપમાં યુઝ કરીએ છે ને અંગૂઠો વારે ઘડીએ. ડન, પાક્કું પ્રોમિસ, ડન. તો આ ડન માટે અંગૂઠો છે. છૂટો, મુઠ્ઠીમાં વાળેલો નહીં, છૂટો છે. ભગવાનને ખબર છે કે 21મી સદીમાં આનો બહુ ઉપયોગ થવાનો છે, એટલે ભગવાને અંગૂઠો છૂટો રાખ્યો. અને પ્રભુએ વામ હસ્તને આ રીતે ઊંચો કર્યો છે. આ રીતે પ્રભુએ કેમ વામ હસ્તને ઊંચો કર્યો? શું કારણ હશે? લૌકિકની અંદર આપણે જ્યારે કોઈને પણ વેલકમ કરીએ ને તો આપણે કેવી રીતે બોલાવીએ? આવો આવો આવો, પધારો, અરે આવી જાઓ આવી જાઓ. પણ પ્રભુ કેવી રીતે વૈષ્ણવને બોલાવે છે? ऐसे आ जाओ आ जाओ आ जाओ, जो एक बार मेरे पास आ गया उसे मैं कभी मेरे से दूर नहीं करता हूं. માટે પ્રભુનો આ વામ હસ્ત ઊંચો છે એ આશ્રય લીલા છે. एक बार प्रभु जी से अपने पास बुला लेते हैं, उसे दूर नहीं जाने देते हैं. કેમ રણછોડરાય દર મહિને પૂનમ એ દિલીપભાઈ તો કેટલી વાર જાય, કેટલી હજારો વાર જઈ આવ્યા હશે. તમે કેટલી વાર જઈ આવ્યો છો? એના એ જ પ્રભુ, એની એ જ મંગળાને, એના એ જ સ્તયન. પણ કેમ આપણું મન ત્યાં લાગે છે? કારણ કે પ્રભુ છે માખણ ચોર. અને માખણ ચોરનો અર્થ શું છે? માખણ એટલે મનની ચોરી. પ્રભુએ અધિકારી વૈષ્ણવના મનની ચોરી કરી દે છે. અને મનની ચોરી પ્રભુ કરી લે એટલે આપણું મન ત્યાંનું ત્યાં જ લાગેલું રહે. ક્યારે પૂનમ આવે અને ક્યારે દર્શન માટે જઈએ, ક્યારે પૂનમ આવે અને ક્યારે દર્શન માટે જઈએ. 7મો સ્કંદ ઉદ્ધિ લીલા.
વાસના લીલા આ અધ્યાય પણ ખૂબ મહત્વનો છે. ભગવાનના અવતારની, ભગવાનના ભક્તોની કથા એ જ પ્રહલાદ ચરિત્ર છે. હિરણ્યકશ્યપુ વિષ્ણુ ભગવાને પૃથ્વીને બહાર લાવતા પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, એટલે એનો પ્રતિશોધ લેવા માટે બ્રહ્માજીનું તપ કરવા માટેનો સંકલ્પ કરે છે. પોતાની પત્ની કયાધુને કહે છે કે હું તપ કરવા માટે જઉં છું, કેટલા વર્ષો પછી પાછો ઘરે આવું નક્કી નહીં. ઘરેથી હિરણ્યકશ્યપુ બહાર નીકળ્યા અને અડધે રસ્તેથી પાછા આવ્યા. એમની પત્ની કયાધુ કહે છે, અરે તમે તો કહેતા હતા કે હજારો વર્ષ સુધી ક્યારે પાછો આવું નક્કી નહીં, તરત પાછા આવી ગયા. ત્યારે કહે છે કે હું ઘરની બહાર નીકળ્યો ને, મેં એક અપશુકન જોયા, એક પોપટ મારા શત્રુનું નામ બોલતો હતો. અરે પોપટ કઈ બોલતો હોય? અરે હા હા, પોપટ બોલતો હતો. શું બોલતો હતો? મારા શત્રુનું નામ. તમારા શત્રુ કોણ? અરે જેણે હિરણ્યાક્ષને માર્યો એ. કયાધુ યુક્તિપૂર્વક અહીંયા હિરણ્યકશ્યપ પાસે પ્રભુનું નામ બોલાવવા ઈચ્છે છે અને કયાધુ પૂછે છે કે શું બોલ્યા? તો કહે છે નારાયણ નારાયણ નારાયણ. 3 વાર નારાયણ નારાયણ નામ બોલાવ્યું છે અને નારાયણ નામની દીક્ષા જાણે કે કયાધુએ હિરણ્યકશ્યપને આપી. હિરણ્યકશ્યપુ તપ કરવા માટે ગયા છે બ્રહ્માજીનું. હિરણ્યકશ્યપુ તપ કરવા માટે જાય અને બ્રહ્માજી પ્રસન્ન થાય ત્યાં સુધી એક આપણે અવસર જ્યારે પ્રાપ્ત થયો છે, ત્યારે એ અવસરનો મનોરથી પરિવાર અને હું બંને આપણે લાભ લઈ લઈએ. અત્રે ઉપસ્થિત દુર્જટીના નામથી આખા વડોદરા શહેર નહીં, ગુજરાત રાજ્ય નહીં, એકલા ભારત દેશમાં નહીં, આખા વિશ્વની અંદર જેમને ધ્રુજારી બોલાવી છે એવા ધુરંધર શ્રી જિગ્નેશભાઈનું તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ અને એમને વિનંતી કરીએ કે તેઓ વ્યાસપીઠ ઉપર આવી અને શ્રી ભાગવતજીના આશીર્વાદ અને મનોરથી પરિવારનો પ્રેમ સત્કાર સ્વીકાર કરે. શ્રી જિગ્નેશભાઈ શુક્લ. હિરણ્યકશ્યપ પાસે નારાયણ 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 એવું નામ બોલાવ્યું છે. નારાયણ નારાયણ નામ બોલી હિરણ્યકશ્યપ તપ કરવા માટે ગયો છે. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે. બ્રહ્માજી કહે છે કે માગ માગે આપો, હું અજો અમર થઈ જાઉં. બ્રહ્માજી કે મારાથી આ મંગાઈ અપાય નહીં. અજો અમર તો પદ તને અમરત્વનું ફળ હું આપી ન શકું. બીજું કઈ માગ. વિચારી અને હિરણ્યકશ્યપ કહે છે હું દેવથી ન મરું, હું દાનવથી ન મરું,
હું અપ્સરાથી ન મરું, હું ગંધર્વથી ન મરું, હું લીલાથી ન મરું, હું સુખાથી ન મરું, હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું ઘરમાં ન મરું, હું ઘરની બહાર ન મરું, હું અગ્નિથી ન મરું, હું જળથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી મરું. બ્રહ્માજી કહે છે તારે જેટલું લાંબુ લિસ્ટ કરવું એટલું કર. અને હિરણ્યકશ્યપે બહુ લાંબુ લિસ્ટ કર્યું. બ્રહ્માજી આખું વાંચ્યું અને કીધું તથાસ્તુ. ભગવાને કીધું તથાસ્તુ. હિરણ્યકશ્યપુ જ્યારે તપ કરવા માટે ગયો ત્યારે કયાદુને સારા દિવસો હતા. ઇન્દ્ર રાજાનો ભય હતો માટે કયાદુ નારદ મુનિના આશ્રમમાં રહ્યા. નારદજી ના સાનિધ્યથી નારદજીએ એમને સુરક્ષિત કર્યા. ભગવદીઓનો જીવ એમને સહવાસ પ્રાપ્ત થયો, ભગવદીઓ નું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એના કારણે પ્રહલાદજીનો જન્મ થયો. 100 વર્ષ સુધી પ્રહલાદજી કયાદુના ગર્ભમાં રહ્યા છે. કયાદુને ઈચ્છિત સમયે પ્રસવ થાય એવું વરદાન હતું. 100 વર્ષ સુધી કયાદુએ પ્રહલાદજીને પોતાના ગર્ભમાં રાખ્યા છે. 100 વર્ષ પછી પ્રહલાદજી પ્રગટ થયા છે. જ્યારે સારા દિવસો હોય ત્યારે કેમ આપણા વડીલો એવું કહે કે તમે ભાગવતજી વાંચો, બને એટલું ભક્તિ કરો, મંદિરમાં જાઓ? કારણ કે બાળક ઉપર માના મનોભાવનો ખૂબ પ્રભાવ પડે છે. અને એટલા જ માટે પ્રહલાદજી પરમ ભગવદીય ભક્ત થયા. કારણ કે કયાદુએ 100 વર્ષ સુધી ભક્તિ કરી છે. કયાદુ પ્રહલાદજીને લઈ હિરણ્યકશ્યપુ આવ્યા એટલે મહેલમાં આવ્યા. હિરણ્યકશ્યપુને બ્રહ્માજીનું વરદાન મળ્યું એટલે એનો પાપ દુરાચાર, એની હિંસા વધવા લાગી. દુરાચારી અને પાપી થવા લાગ્યો. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા. પ્રહલાદજી ને ભણવા માટે પોતાના ગુરુ શુક્રાચાર્યને ત્યાં મૂકે છે. શુક્રાચાર્યજીના 2 દીકરા છે, સંડ અને અમરક. બંનેનું નામ જોડે બોલાય છે, સંડામરક. એ સંડામરક શુક્રાચાર્યજી કઈ વ્યસ્ત હોય ત્યારે પોતે ભણાવતા. 5 વર્ષના પ્રહલાદજી ભણવા ગયા છે શુક્રાચાર્યને ત્યાં અને ભણાવે છે સંડામરક. સંડામરક ભણાવે છે ત્યારે પ્રહલાદજી ઊભા થાય છે અને કહે છે, અરે આ તમે કેવું બધું અટપટું ભણાવો છો, આવું ન હોય, ચાલો હું ભણાવું. અને પ્રહલાદ ભણાવવા લાગ્યા અને વિદ્યાર્થીઓ ભણવા લાગ્યા. પ્રહલાદ ભણાવે રાધે કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ ભણાવે રાધે કૃષ્ણ ગોવિંદ. રાધે કૃષ્ણ ગોવિંદ. સૌ ભક્ત બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ. રાધે કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ. સૌ ભક્ત બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ. સૌ ભક્ત બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ. જ્યારે પણ કથાની અંદર સંકીર્તન થાય ને ત્યારે બધાએ ખૂબ ભાવથી અને પ્રેમથી કરવું. કારણ કે કથામાં જ્યારે સંકીર્તન કરવામાં આવે અને વૈષ્ણવ સંકીર્તન કરે ત્યારે તમારા વિચારોથી, તમારા વર્તનથી, તમારા વાણીથી, કોઈ પણ પ્રકારથી, તન મનથી કોઈ પણ પ્રકારનો દુરાચાર, પાપ કર્મ થયું હોય તો એ પાપોનો નાશ થાય છે. એક જણે પૂછ્યું કે જે ન બોલે એનું શું થાય? તો જે બોલતા હોય ને બધાના પાપો એને જઈને ચોંટી જાય છે. તો બડે ભાવ કે સાથ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ. ભક્ત બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ. ભક્ત બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ.
शत्रु है। शुक्राचार्य जी ने बुला लिया। शुक्राचार्य जी कैसे कि प्रहलाद तारा पिताना शत्रुનું નામ ન લઈશ। અરે ગુરુદેવ મારા પિતા કોણ? મારા પિતાના પણ પિતા છે, એનું નામ તમે પણ બોલો। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે હિરણ્યકશ્યપને ખબર પડી છે, પુત્રને કહે છે કે બેટા આ તું કોનું નામ બોલે છે? તને આ નામ કોણે શીખવાડ્યું? અરે પિતાજી આ તો જગતના પિતાનું નામ છે, મારી સાથે તમે પણ બોલો ને। અને હિરણ્યકશ્યપની સામે પ્રહલાદજી બોલ્યા છે રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ સૌ ભક્તો બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ સૌ ભક્તો બોલે છે રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ। प्रहलाद जी कहते हैं तस्सादु मन्ये सुरवरदेहिनाम सदा समुदिग्न धियाम असदर्ग्रहात् हित्वात्मपातं गृहमण्डकूपं वनं गतो यत हरिमाश्रये। પિતાજી આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને આપઘાત કરવા કરતા શ્રી હરિના નામનો આશ્રય લઈ લો। અને એનાથી પણ વધારે ભક્ત પ્રહલાદ હિરણ્યકશ્યપુને કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મા निवेदनम। नवदा भक्ति की बात करते हुए प्रहलाद जी कहते हैं राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे हरे राधे कृष्ण 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 राधे પ્રહલાદજીને ડુંગર ઉપર જગાવ્યા। પ્રહલાદજીનો વાળ પણ વાંકો ન થયો। પ્રહલાદજીને સર્વથી ગંધ આપવાનો પ્રયત્ન થયો। પ્રહલાદજીનો વાળ પણ વાંકો ન થયો। પ્રહલાદજીને અનેક યુક્તિ કરી હિરણ્યકશ્યપુ ન ભાવ્યો। ચિંતા દૂર થયો। બેન હોલિકા આવી અને બેન હોલિકા કહે છે કે અગ્નિથી હું સુરક્ષિત રહીશ, મારી પાસે દિવ્ય વસ્ત્ર છે। પ્રહલાદને ખોળામાં લીધો અને હોલિકાએ વસ્ત્ર ધારણ કર્યું। હોળી પ્રગટાવવામાં આવી અને પ્રહલાદજી તો હોલિકાના ખોળામાં બેસીને પણ ગઈ રહ્યા છે। राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद सब भक्तों बने राधे कृष्ण गोविंद सब भक्तों बने राधे कृष्ण गोविंद। હોળીની અંદર પ્રહલાદજી હવે નહીં રહ્યા હોય। નગરજનો ચિંતા દૂર થયા, પણ રામ રાખે એને કોણ ચાખે? એનો કોણ વાળ વાંકો કરી શકે? હોલિકા બળીને ભસ્મીભૂત થઈ। પ્રહલાદજી તો પ્રાતકાલે પણ અગ્નિની જ્વાળાઓ શાંત થઈ છે, પણ એ જ હરિનામ राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद राधे कृष्ण गोविंद राधे श्याम श्याम
ઉપર બધા પ્રધાનો અને નગરજનો વિરાજમાન છે. પ્રહલાદ, कहां है तेरा भगवान? अरे पिताजी, कहां नहीं है मेरा भगवान? मेरा प्रभु अत्र अत्र सर्वत्र व्यापक है. प्रहलाद, तेरा प्रभु यदि अत्र तत्र सर्वत्र व्यापक है तो क्या ये लोहे के खंभे के अंदर भी है? आ लोखंडना थांभलाની અંદર તારો પ્રભુ છે? હા હા, મારો પ્રભુ આ લોખંડના થાંભલામાં પણ છે. જાઓ સૈનિકો, આ લોહ સ્તંભને ગરમ કરો અને લોખંડના થાંભલાને અગ્નિથી જ્વાળાઓથી ગરમ કરવામાં આવ્યો છે. લોખંડનો દંડ આખો તૈયાર થયો છે. અગ્નિથી લોખંડનો થાંભલો આખો લાલ ચટાક છે. અને 5 વર્ષના પ્રહલાદજી લોખંડના થાંભલાની નિકટ આવે અને હિરણ્યકશ્યપુ કહે કે જો લોખંડના થાંભલામાં આ લોહ સ્તંભની અંદર તારા પ્રભુ હોય ને તો આ લોખંડના થાંભલાને આલિંગન આપ. જો તારા પ્રભુ આમાં હશે ને તો પ્રગટ થશે. 5 વર્ષના પ્રહલાદજી છે પણ એના મનમાં તો એક જ ગુણ છે. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोविंदा. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोविंदा. ओम नमो भगवते वासुदेवाय. 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 5 વર્ષના પ્રહલાદજી લોખંડના થાંભલાની પાસે છે. વિચાર કરે છે કે મારા પ્રભુ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે. પ્રભુએ કૃપા કરી છે અને લોખંડના આ લાલચોળ થાંભલાની ઉપર નાની નાની લાલ કીડી ચાલતી દેખાય છે. 5 વર્ષના પ્રહલાદજીને થાય કે જો લોખંડના આ લાલચોળ થાંભલા ઉપર એક લાલ કીડી વિચરણ કરી શકતી હોય તો હું તો 5 વર્ષનો છું. આલિંગન આપ્યું છે થાંભલાને અને થાંભલાનો વિધ્વંસ થયો છે અને એમાંથી ભગવાન પ્રગટ થયા છે. નરહરી લાલ કી જય. ઋષિ ભગવાન કી જય. નરહરી લાલ કી જય. ઋષિ ભગવાન કી જય. ભગવાન નરહરી પ્રગટ થયા. એમનું મસ્તક સિંહ જેવું, બાકીનું શરીર માનવ જેવું. કોઈ સમજે, કોઈ જાણે, કોઈ વિચારે એ પહેલા નરહરિ ભગવાન પ્રગટ થયા અને સીધા દોડ્યા છે. જેમ સાવધ પોતાના શિકારની પાછળ દોડે, સિંહાસન ઉપર બેઠેલા હિરણ્યકશ્યપુને પકડ્યો છે. ન ઘરની અંદર, ન ઘરની બહાર, ન પશુ, ન પ્રાણી, ન દિવસ, ન રાત, એવો સંધ્યાકાળનો સમય. ન દેવ, ન દેવી, ન અપ્સરા, ન હસ્તથી, ન શસ્ત્રથી, ન અગ્નિથી, ધરતી વચ્ચોવચ, ન જમીન ઉપર, ન પાણીમાં, ન ગગનમાં, ધામ ઉપર તાકી અને ભગવાન નરહરિએ આંતરડાને ચીરી નાખ્યા છે. એના પીઠને ચીરી અને પેટમાંથી આંતરડા બહાર કાઢ્યા છે. આંતરડાનો હાર પોતાના ગળામાં વીંટ્યો છે અને હિરણ્યકશ્યપના શબને દૂર ફેંક્યું છે. બધા નગરજનો ભયભીત થયા. પ્રભુના આ ક્રોધાગ્નિથી હાથ જોડ્યા છે. પ્રહલાદજીએ નારદ મુનિ પ્રગટ થયા છે. પ્રહલાદ પાસે આવ્યા છે. प्रहलाद, प्रहलाद तेरा नाम प्रहलाद क्यों है? प्रहलाद शब्द व्याकरण में लाद नामनी धातु परથી પડ્યું છે. લાદ ધાતુ કોને કહેવાય? જે ગરમ ને ઠંડુ કરી દે એનું જ નામ પ્રહલાદ છે. प्रहलाद, प्रभु की निकट जाओ, प्रभु के आशीर्वाद लो.
નારદ મુનિની વાત માની અને પ્રહલાદજી પ્રભુની નિકટ ગયા અને પ્રભુએ શું કર્યું? હિરણ્યકશ્યપુના શબને ફેંકી અને ભક્ત પ્રહલાદને ખોળામાં લીધો અને જેમ ગાય પોતાના વાછરડાને ચાટીને એમ પ્રભુ પ્રહલાદને આલિંગન આપી અને સ્નેહ વર્ષાવવા લાગ્યા. બે હાથ જોડી અને પ્રહલાદજીએ જે સ્તુતિ કરી છે ભાગવતજીમાં, જેને પ્રહલાદ સ્તુતિ કહેવાય છે. બ્રહ્માદય સુરગણા મનયોથ સિદ્ધા સત્વે કતાનમતયો વચસામ પ્રવાહે નારાધિતું પૂર્વગુણે રઘુનાપિ પિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. કહેતે હૈ કે બધા દેવો અને મોટા મોટા લોકો પ્રભુ તમારા ક્રોધાગ્નિને શાંત ન કરી શકે. હું તો 5 વર્ષનો નાનો બાળક છું અને એમાં પણ અસુર કુળમાં જન્મેલો છું. હું તમને શું શાંત કરી શકું? હે પ્રભુ, મારા પ્રણામ સ્વીકાર કરો. આ વચન સાંભળી અને નરહરિ ભગવાનની આંખમાં દળદળ આંસુ વહેવા લાગ્યા અને ભક્તને કહેવા લાગ્યા કે હે પ્રહલાદ, મને ક્ષમા કર. ભગવાને ભક્તની ક્ષમા માંગી. કહેતે હે કે મને ક્ષમા કર, મને આવતા મોડું થઈ ગયું. તારે આટલી પરીક્ષા આપવી પડી. તારે ડુંગર ઉપરથી પડવું પડ્યું, સર્પનો દર્દ સહન કરવો પડ્યો, તારે અગ્નિ જ્વાળાઓ સહન કરવી પડી, તારે આટલા કષ્ટ સહન કરવા પડ્યા. મારે આવતા મોડું થયું, મને ક્ષમા કર. जो बर्तन सो वेर करत है, परमेश्वर सो वेर करे. जो बर्तन सो वेर करत है, परमेश्वर सो वेर करे. रखवाली को चक्र सुदर्शन माते ऊपर सदावे यवत मानो नटवरी. પ્રહલાદ ને પ્રભુ આશીર્વાદ આપે. પ્રહલાદ પ્રભુના ક્રોધને શાંત કરે. પુષ્ટિ માર્ગની અંદર હોડીના રસિયાનું બહુ મહત્વ છે. જાણો છો આપ રસિયા, જેને ફૂલફાદ મહોત્સવ કહેવામાં આવે. વસંત અને ઘુમરના ખેલ પુષ્ટિ માર્ગમાં હોળીના 40 દિવસ પૂર્વે ચાલુ થઈ જાય. 40 દિવસ પૂર્વેથી ભગવાન હોળીના ખેલ ખેલે છે. શા માટે? હોળીનું મહત્વ પુષ્ટિ માર્ગમાં એટલા માટે મહત્વ છે કે હોળીની અંદર પ્રભુ રસિયામાં રંગ રસિયા બની અને ભક્તોની સાથે હોળી રચે છે, ભક્તોની સમીપ આવે છે, ભક્તોની નિકટ આવે છે. માટે હોળીના રસિયાનું ખૂબ મહત્વ છે. તો વધારે નહીં, એક રસિયા प्रभु के नाम का, प्रभु ने रसियाना લાડ લડાવવા માટે પુષ્ટિ માર્ગમાં વિશેષ પ્રકારના કીર્તન, વિશેષ પ્રકારના પદ છે જેને રસિયા કહેવામાં આવે છે. આ રંગ રસિયા છે અને આ રંગ રસિયાને પુષ્ટિ માર્ગની અંદર 40 દિવસ સુધી ખેલ ખેલાવવામાં આવે છે. આપણે પણ આપણા ભાવ પુષ્પથી રસિયાના રાસ રાसेश्वर प्रभु ने रंग रसिया ने समर्पित करिए बड़े भाव के साथ. तेरी बंसी पे जाऊं बलिहार, रसिया मैं तो नाचूंगी तेरे दरबार. रसिया तेरी बंसी पे जाऊं बलिहार, रसिया मैं तो नाचूंगी तेरे दरबार. रसिया तेरी बंसी पे, तेरी बंसी पे, तेरी बंसी पे जाऊं बलिहार, रसिया मैं तो नाचूंगी तेरे दरबार.
रसिया की जय, श्री रास बिहारी